હલો પ્રેક્ષક મિત્રો, આજે અમે વાંસદા તાલુકાના ખાનપુર બારતાલ ગામે એક પ્રગતિશીલ પશુપાલક કે જેમણે બાયોફિટ બ્રાન્ડની પેટનો ઉપયોગ કરીને એમણે પશુપાલનમાં જોરદાર રિઝલ્ટ મેળવ્યું છે અને એની શરૂઆત કરી છે. તો આપણે હવે વિગતવાર માહિતી આપણે એમના જ મુખેથી સાંભળીશું. સાહેબ, તમારો ટૂંકમાં પરિચય આપશો? હું બારતાલ ગામનો ચુનીલાલ રાયુભાઈ ચૌહાણ. અને આ પશુપાલનના વ્યવસાયમાં તમે કેટલા સમયથી આ કામ કરી રહ્યા છો? પશુપાલનના વ્યવસાયમાં છેલ્લા 5 વર્ષથી જોડાયેલા છે. આપને આ નેટસપ કંપનીની પ્રોડક્ટની માહિતી કોના તરફથી મળી હતી? મારા એક સગા છે, યતીનભાઈ કરીને, તે નવસારી રહે છે, તેના તરફથી મળેલી. તો શરૂઆતમાં એણે જે તમને કહ્યું હશે તો તમને વિશ્વાસ આવેલો કે પછી એમ જ વિશ્વાસ પર ચાલુ કરી દીધું? એમને કીધું એટલે ના, એટલે આ તો વિશ્વાસ કરીને લીધું. કાર્ય સંબંધી છે એટલે ખોટું નહીં બતાવે. હા. બરાબર. તો આ જે પ્રોડક્ટ છે તે કયા જાનવર માટે તમે ઉપયોગ કર્યો છે તે બતાવશો? કયા જાનવર? આ જાનવર. અને આ પ્રોડક્ટમાં તમે કઈ પ્રોડક્ટ વાપરી હતી? તો હું એમને યતીનભાઈને બી પૂછ્યા કે યતીનભાઈ, તમે આ ભાઈને જ્યારે સલાહ આપી ત્યારે એના વિશે શું માર્ગદર્શન આપ્યું અને શું કહ્યું હતું તમે? મેં એમને કહ્યું હતું કે આ એક વાપરી જાઓ, વસ્તુ સારી છે, દૂધમાં પેટમાં વધારો થશે, ગાય બી સારી રહેશે, ડૉક્ટરનો ખર્ચો બચી જશે ને એમની પચનક્રિયા બી સારી રહેશે. તે મારી વાત સાંભળીને એમણે એક્સેપ્ટ કર્યું કે આ વસ્તુ વાપરવા જેવી છે ને મારી વસ્તુ આ વાપરી પેટમાં તો અત્યારે એમને રિઝલ્ટ મળેલું છે સારું એવું. ચુનીલાલભાઈ, આ પ્રોડક્ટ તમે કઈ રીતે વાપરી હતી? આ દાણ સાથે આપેલી. કઈ રીતે આપતા? કેટલું કેટલું? એક ચમચી. એક ચમચી સવાર સાંજ? હા, સવાર સાંજ. અને એ કેટલા પશુ માટે? એક માટે જ આપતા હતા ને? એક માટે જ. અચ્છા. અને કેટલા સમય સુધી આપ્યું? 1 મહિનો જેવો થઈ ગયો. 1 મહિનો થવાનો. તો એનાથી તમને કંઈ ફાયદો થાય એવું લાગે છે? હા, ફાયદો થયો ને. 500 ml દૂધ વધી ગયું, પછી પેટમાં બી ફરક આવી ગયો. તો તમે આ દૂધ ક્યાં ડેરીમાં ભરો છો? હા, ડેરીમાં. તો એની સ્લીપ પણ આપતા હોય છે, હા, સ્લીપ તો સ્લીપ બતાવશો? તો એ સ્લીપમાં બતાવે છે કે ભાઈ 3.5 જેટલું ફેટ વધેલું છે અને 4 લીટર જેટલું દૂધ વધ્યું છે. તો પહેલાં દૂધ કેટલું આવતું હતું? આ 3-3.5 લીટર. એટલે કે એનો અર્થ એવું થયું કે 500 ગ્રામ જેટલું દૂધ વધ્યું. પણ આગળ ચાલીને હજુ વધશે તો એવું લાગે તમને? વધશે. તો એટલે ચોક્કસ તમને ફાયદો થયો છે, બરાબર? આ પ્રોડક્ટ વાપર્યા પછી દૂધમાં વધારો થયો તો આપણે જોઈ લીધું. તો નેટસપ કંપનીની પ્રોડક્ટથી તમને હવે પૂરેપૂરો સંતોષ છે ખરો? સંતોષ છે. હા ભાઈ, આ જે તમારા પશુપાલકો છે તેમાં પહેલાં કઈ કઈ સમસ્યા આવતી હતી તમને? જરાક નબળું એમ જાનવર. નબળું. હમણાં તબિયતમાં સારું છે. એવું છે. ને બીજા કોઈ પ્રોબ્લેમ? દૂધ ચોરાતું હોય, આ તે ધાવરું થઈ જતું હોય? આવું નહીં મળે. પેલો એક પ્રોબ્લેમ હતો આચળમાં. હા. તે બી આ પાવડર ચાલુ કર્યો ને હા. તો ને થઈ ગયું. એનો જે આ ચારણ એવો છે તે બરાબર ખાય છે કે બગાડે કે એવું નથી? ખાય છે ને? બરાબર. તો પછી તમે હમણાં તે આચરણમાં શું પ્રોબ્લેમ હતો? આ ગાદી જેવી આવી ગઈ. ડૉક્ટરને એવું બતાવેલું, પણ ઇન્જેક્શનને એવું મરાયું, પણ હતી જ. હા. આ પાવડર ખવડાવ્યો ત્યારથી એકદમ બંધ થઈ ગયું. અને હમણાં તો તમે એક જ પશુ માટે વાપરો છો, તમને અનુભવ પણ થઈ ગયો. તો આગળ ચાલીને બીજા પણ છે તેમાં પણ તમે વાપરશો કે કેમ? વાપરવાનું. બરાબર છે કે પ્રમાણસર બરાબર છે? પ્રમાણસર બરાબર છે. તો એવું કહેવાય છે કે આ પ્રોડક્ટ મોંઘી નથી, કારણ કે આમાં ડિસ્કાઉન્ટ પણ આપણને મળતું હોય છે. અને એ આપણને એક ચમચી આપણને 12 થી 13 રૂપિયાની પડતી હોય છે.
એટલે કોઈ આપણને એ મોંઘી પણ નથી, તો બધાએ વાપરવી જોઈએ એવી તમે સલાહ આપશો, બરાબર ને? ઓકે. તો આ ચુનીલાલભાઈ, તમે આ વિડીયો ઉતારવા માટે જે તમારો કિંમતી સમય ફાળવ્યો અને સહકાર આપ્યો તે બદલ તમારો આભાર, ધન્યવાદ. બસ પતી ગયું.